વાલા વિદ્યાર્થીઓ, હું ધ્રુવિલ પટેલ મારી સિવિલ સ્પિરિટ ચેનલ પર તમારી માટે મેથ્સના બીજા PYQs લઈને આવ્યો છું કે જેમાં આજે હું બીજા 10 ક્વેશ્ચન તમને કરાવીશ. તો આપણે વધારે ટાઈમ નથી બગાડતા કારણ કે આપણી પાસે ટાઈમ ઓછો છે અને મહેનત બહુ બધી કરવાની છે. તો ચાલો મિત્રો, આજનો પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ મેથ્સનો શું કહે છે. તો પહેલો ક્વેશ્ચન છે તમારો ટાઈમ, સ્પીડ એન્ડ ડિસ્ટન્સનો, અને એમાં કહેવામાં આવે છે કે બે ટ્રેન છે, બે ટ્રેન આપેલી છે જે દરેક 150 મીટર લાંબી છે. એટલે બંને ટ્રેનની લંબાઈ શું છે? 150 મીટર. વિરુદ્ધ દિશામાં આગળ વધે છે. એટલે એકબીજાની એક અહીંથી આવે છે, એક અહીંથી આવે છે. ઓકે, અને આગળ વધે છે અને 10 સેકન્ડમાં એકબીજાને પસાર કરે છે. ઓકે, એટલે આપણને શું કીધું છે? ટાઈમ આપી દીધો છે 10 સેકન્ડ. જો એક ટ્રેનની ઝડપ 10 કિલોમીટર પ્રતિ કલાક હોય તો બીજી ટ્રેનની ઝડપ કેટલી હશે? ચાલો આપણે ફાઇન્ડ કરીએ. આપણને આપી દીધું ડિસ્ટન્સ. ડિસ્ટન્સ કેટલો આપ્યો છે તમને? 150. તો 150 વત્તા 150 થશે કારણ કે બે ટ્રેન છે એટલે. તો કેટલો થયો? 300 મીટરનો થઈ ગયો 150 ડિસ્ટન્સ. ટાઈમ આપેલો છે આપણને 10 સેકન્ડ. તો 10 સેકન્ડ થઈ ગયું. તો સ્પીડ કેટલી થઈ? તો સ્પીડ થઈ તમારી ડિસ્ટન્સ ડિવાઈડ બાય ટાઈમ. તો શું થયું? 300 ડિવાઈડ બાય 10 ઇઝ ઇક્વલ ટુ શું થયું? 30 મીટર પર સેકન્ડ. હવે આપણને શું કીધું છે કે બંને ટ્રેનની ટોટલ ઝડપ આપણને મળશે અહીંથી. તો ટોટલ ઝડપ આપણને મીટર પર સેકન્ડમાં મળી. અહીં આપેલી છે શેમાં? કિલોમીટર પ્રતિ કલાકમાં. તો આપણે આને કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ કરવી પડે ને. શું કરવાનું? અને મલ્ટીપ્લાય બાય 18/5 કરી દેવાનું. તો શું થાય? 30 ઇન્ટુ 18/5. તો 5 6 30, 6 8 48, 1 6 166, એટલે 108 કિલોમીટર પ્રતિ કલાક મળી ગઈ તમને. હવે અહીં આગળ એક ટ્રેનની ઝડપ, બંનેની કમ્બાઈન ઝડપ મળી. આ શું મળી તમને? કમ્બાઈન સ્પીડ મળી. કમ્બાઈન સ્પીડ ઇઝ ઇક્વલ ટુ S1 પ્લસ S2. હવે આપણી પાસે શું છે? કમ્બાઈન સ્પીડ 108 છે અને આપણી પાસે એક ટ્રેનની છે 10. તો S2 ની ફાઇન્ડ કરવાની છે. તો S2 ઇઝ ઇક્વલ ટુ વોટ? 108 માઇનસ 10 એટલે શું આવ્યું? 98 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણી પાસે 98 જવાબ છે. હા છે, એટલે આપણે 98 સાચો. કશું હતું નહીં આમાં. વાલા વિદ્યાર્થીઓ, હવે સેકન્ડ ક્વેશ્ચન લઈએ. તો સેકન્ડ ક્વેશ્ચન શું કહે છે કે બે પેન આપેલી છે અને 3 પેન્સિલનો ખર્ચ 17 છે. બે પેન અને 3 પેન્સિલ બંનેનો ભેગો થઈને ખર્ચ 17 રૂપિયા છે. બીજી શરત આપી છે કે બે પેન અને એક પેન્સિલનો ખર્ચ 15 રૂપિયા છે. જો બે પેન લો અને એક પેન્સિલ લો તો 15 રૂપિયા થઈ જાય છે. તો પેનની કિંમત શોધો. તો અહીં આગળ આપણે શું કરવાનું છે? તો બે પેન, પહેલી કન્ડિશન લઈએ. 2 પેન એન્ડ 3 પેન્સિલ ઇઝ ઇક્વલ ટુ શું? 17. અને નીચે શું છે? 2 પેન પ્લસ 1 પેન્સિલ ઇઝ ઇક્વલ ટુ 15. તો અહીં માઇનસ કરી દો, અહીં માઇનસ કરી દો, અહીં માઇનસ કરી દો. બે પેન ઉડી ગઈ તો અહીં શું રહ્યું? 2 પેન્સિલ રહી અને અહીં શું રહ્યું? 2 રહ્યું. તો પેન્સિલની કિંમત મળી ગઈ. તો પેન્સિલની કિંમત શું થઈ? 1 રૂપી થઈ. કેટલી થઈ? 1 રૂપી થઈ. તો હવે આપણે ખાલી શેની કિંમત ફાઇન કરવાની છે? પેનની ફાઇન કરવાની. તો કોઈ એક કન્ડિશનમાં મૂકી દઈએ. તો અહીં આગળ મૂકી દઈએ 2 પેન પ્લસ 1 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 15. તો શું થયું? 2p ઇઝ ઇક્વલ ટુ 15 માંથી 1 જાય તો કેટલા થયા? 14. તો p ઇઝ ઇક્વલ ટુ શું થયું? 7. તો 7 રૂપિયા હશે પેનની કિંમત. છે ને આન્સર? આવી ગયો ને? કાંઈ હતું આમાં? વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે થર્ડ ક્વેશ્ચન જોઈએ. તો થર્ડ ક્વેશ્ચન શું કહે છે? એક સુથાર પાસે બે લંબાઈવાળા લાકડા છે, બરાબર. એક 84 મીટર છે લાંબો અને બીજો 126 મીટર લાંબો છે. હવે તેણે તેમને સમાન લંબાઈના ટુકડાઓમાં કાપવાની જરૂર છે જેમાં કોઈ લાકડું બાકી ન હોય. દરેક ભાગની મહત્તમ લંબાઈ કેટલી છે? એટલે શું કહે છે કે એક લાકડું આમ છે, એની લંબાઈ આપણને આપી છે 84 મીટર. બીજું લાકડું આમ છે, આની લંબાઈ આપી છે 126 મીટર. હવે અહીં આગળ કહેવા એ માગે છે કે આનું કટિંગ તમે કરો, પણ એક પણ લાકડું વધવું ના જોઈએ અને દરેકની કટિંગ સરખી થવી જોઈએ, બરાબર. તો હવે એ કઈ રીતે થાય? તો અહીં આગળ આપણે જોઈએ. તો જુઓ, આપણે અહીં આગળ કશું જ નહીં કરવું. HCF લઈ લો. તો 126 ભાગ્યા 84. તો 84 એકા 84 એક્યા 84. 84 એકા 84 થાય તમારું. તો 84 એકા 84 તમે કરો
તો શું આવ્યો? વધ્યું શું તમારી પાસે હવે? 84 એકા 84 કર્યું તો અહીંથી 2 વધ્યું ને અહીંથી 4 વધ્યું તો 42 વધ્યું. તો અહીં આગળ આવ્યો 84 તો 42 દુ 84 એટલે તમારો થયો કયો આન્સર? HCF કેટલો આવ્યો? 42. તો આનો આન્સર 42 આવશે. હવે તમારે જોવું હોય તો જોઈ લો. 42 × 3 કરો તો શું થયું? 3 2 = 6, 4 3 = 12 એટલે આના 3 ભાગ થયા 42, નાનો એક ભાગ થયો 42. તો બધા સરખા થયા ને એક લાકડું વધ્યું? ના વધ્યું. એટલે આન્સર આવશે 42 મીટર. ક્વેશ્ચન સમજવાનો ટ્રાય કરો. આમાં વિદ્યાર્થીઓ એ ભૂલ કરે છે કે ક્વેશ્ચન સમજતા જ નથી. બરાબર ને? એ લોકો શું કરવા જાય? એક્સ ધારશે ને આ ધારશે ને તે ધારશે, પણ HCF છે આમાં કંઈ હતું નહીં. ચાલો હવે ચોથો ક્વેશ્ચન. તો ફોર્થ ક્વેશ્ચન આવ્યો તમારો. એક પદાવલી આપી છે ને સિમ્પ્લિફાય કરવાનું. ત્યાં સિમ્પ્લિફિકેશનનો ક્વેશ્ચન છે. હવે અહીં આગળ આપણે બોર્ડમાસનો રૂલ યાદ રાખવાનો, જે રિઝનિંગમાં આપણે યાદ રાખીએ છીએ એ રીતનો. તો શું થઈ ગયું? આપણને 18/3 એટલે 6. 6 × 2 નો ઘન 8 થાય. તો 8 - 2 એટલે 6 વત્તા 64નું વર્ગમૂળ શું થાય? 8/8 માઇનસ 5/2 × 4 બરાબર. એટલે 2 2 = 4 થઈ ગયું. તો 6 × 6 શું થાય? 6 6 = 36 વત્તા 1 કારણ કે 8 8 1 અને 5 × 2 કેટલા થયા? -10 એટલે કેટલો આન્સર આવ્યો? 36 વત્તા 1 એટલે 37 માઇનસ 10 તમારો આવ્યો આન્સર 27. તો 27 છે અહીં છે 27 એટલે આપણો સાચો આન્સર થયો 27. હવે આવે પાંચમો ક્વેશ્ચન. તો પાંચમો ક્વેશ્ચન શું કહે છે કે આ જે આપ્યું છે એનું તમે સાદું રૂપ આપો. ઓકે, તો હવે સાદું રૂપ તમે શું કરવા જશો? આટલું મોટું આપ્યું છે એનું સાદું રૂપ શું કરી શકીએ આપણે? પણ એક શોર્ટ ટ્રીક સમજાવું કે આપણે છે ને A અને A = 743 અને B = 732 ધારી લો. શું? B = 732 ધારી લો. 732. ઓકે, તો હવે આ ઇક્વેશન શું બની ગયું? જો તમને બતાવું તો A સોરી A + B હોલ સ્ક્વેર માઇનસ 4AB થઈ ગયું. હવે આનું સમીકરણને સોલ્વ કરીએ તો A + A² + 2AB + B² - 4AB થઈ ગયું. તો હવે આ 2AB પ્લસ ના -4AB એટલે હવે ઇક્વેશન શું થયું? A² - 2AB + B² થઈ ગયું. તો હવે આ શેનું બની ગયું? A - B હોલ સ્ક્વેર. તો હવે આપણી પાસે એની વેલ્યુ છે તો એ કેટલા થયા? 743 - 732 હોલ સ્ક્વેર. તો આ બેનો બાદબાકી શું થાય? 11. તો 11નો સ્ક્વેર કેટલો થયો? 121. તો 121 આન્સર આવ્યો આપણો. ઓકે, ખ્યાલ આવી ગયો છે ને? ઇઝી. તો ચાલો હવે આગળ વધીએ. છઠ્ઠો ક્વેશ્ચન આજનો. તો છઠ્ઠો ક્વેશ્ચન આજનો શું કહે છે કે ગયા વર્ષે જોર્ડને તેની 30 લાખની વાર્ષિક આવકનો 40% ભાડા પર ખર્ચ કર્યો હતો. એટલે એની જે વાર્ષિક આવક હતી ને ઇન્કમ, એને 40%, ઇન્કમનો 40% એને રેન્ટ પર ખર્ચો કર્યો હતો. ઓકે, આ વર્ષે તેની આવકમાં 20% વધારો થયો. એટલે ઇન્કમ ગેટ ઇન્ક્રીઝ. ઓકે, ઇન્કમ શું થઈ? ઇન્ક્રીઝ થઈ. કેટલા? 20%. તો 30 લાખના 20% કેટલા થાય? 30 લાખના 20% થાય તમારા 30,000 થયા. 30,000 એટલે 2 એટલે 60,000 થયા. એટલે 36 લાખ થઈ ગયા તમારા. કારણ કે 60,000 થાય તો 60,000 સરવાળો કરીએ. તો જો તે આ વર્ષે તેની આવકના સમાન ટકા ભાડા પર ખર્ચવાનું નક્કી કરે, એટલે 40% જ, તો આ વર્ષે ભાડા પર કેટલો ખર્ચ કરશે? તો 36 લાખના 40% કરી લો એટલે તમને ભાડા મળી જવાના. 36 × 4 4 6 24 3 4 12 1 4 4 પાછળ 1 2 ને 3 મીંડા 4 મીંડા જોઈન્ટ કરી દો. કેટલા? 4 મીંડા એટલે શું આવ્યું? 14 લાખ આટલા ખર્ચો કરશે. એટલે આ શું થઈ ગયું તમારું? આ તમારો થઈ ગયો ભાડા પર આટલો એનો ખર્ચ. પહેલાં શું કર્યું? ઇન્કમ હતી એના 40% રેન્ટના આપે જ છે. હવે શું થયું? એની આવકમાં 20% વધારો થયો. તો 20% જે વધ્યો પછી જે આવક આવી એના 40% કરી દીધા એટલે ભાડું મળી ગયું. બસ, સિમ્પલ છે. ચાલો સાતમો ક્વેશ્ચન. અહીં શું કીધું છે? ફર્નિચર સ્ટોર એક ટેબલ પર 20% અને 10%ના 2 ક્રમિક ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. જો શબ્દ સાંભળજો, ક્રમિક ડિસ્કાઉન્ટ. કાલના વિડીયોમાં આપણે જે ક્વેશ્ચન સોલ્વ કર્યો ને એમાં ક્રમિક નહોતું લખ્યું. એમાં 20%, 30% અને 20% ડિસ્કાઉન્ટ આપે છે એમ લખ્યું. તો શું થયું? એ 50% થયું. પણ આમાં તમે 30% ના કરી શકો.
અહીં ક્રમિક લખી દીધું છે, એટલે એક આપે છે પછી બીજું આપે છે. જો ટેબલની મૂળ કિંમત 200 છે તો બંને ડિસ્કાઉન્ટ પછી અંતિમ કિંમત કેટલી? તો 200ના તમે 20% કરો તો 200ના 20% કેટલા થયા તમારા? 40. એટલે વધી કિંમત કેટલી? 160. તો 160ના તમે 10% કરો તો કેટલા થયા? 16 રહે. તો 160માંથી 16 જાય તો કેટલા થયા તમારા? તો 10 એટલે 4 અને આ 5 એટલે 4 એટલે 144 થયા. તો અંતિમ કિંમત કેટલી થઈ? ₹144. ચાલો 8મો ક્વેશ્ચન. જો હરોળમાં સમાન રીતે ગોઠવવા માટે 60 બ્લોક્સ હોય, સમાન રીતે એટલે આમ એક લાઇનમાં 60 બ્લોક્સ ગોઠવવા હોય, 60 બ્લોક્સ ગોઠવવાના છે પણ સમાન રીતે, એટલે 4 4 4 એ રીતે 4ની હરોળ થાય, 5ની હરોળ થાય, જે થાય, પણ 60 બ્લોક્સ તમારે સમાન રીતે ગોઠવવાના, અનઇવન ના લાગવા જોઈએ. તો દરેક હરોળમાં સમાન સંખ્યામાં બ્લોક્સ હોય તો નીચેનામાંથી કઈ હરોળની સંખ્યા ન હોઈ શકે? એટલે આમાંથી કઈ ન હોઈ શકે? જો 4 એટલે આવે 15 ચોક 60 થાય, 5 એ પણ આ 12 પંચા 60 એ પણ થાય, 7 ના થાય, 10 થાય ને, 10 છંગ 60 તો 7 એટલે આપણો આન્સર થયો 7, કારણ કે 7 નથી થતી. ઓકે, એટલે 7 આપણો આન્સર આવ્યો. ચાલો 9મો ક્વેશ્ચન. 9મો ક્વેશ્ચન શું કે છે? એક આર્કિટેક્ટ 2 લંબચોરસ બગીચા ડિઝાઇન કરે છે. તો 2 લંબચોરસ બનાવી દો પહેલા, 1 ને આ 2. પ્રથમ બગીચાનું માપ 2y + 5 મીટર ગુણ્યા 5 + 3 છે, એટલે આનું માપ શું છે? 2y + 5 મીટર અને આનું થયું y + 3 મીટર. બીજા બગીચાનું માપ શું છે? 2y - 3 મીટર, 2y - 3 મીટર અને y + 1 મીટર. હવે શું કીધું? ચોરસ મીટરમાં બંને બગીચાનું સંયુક્ત ક્ષેત્રફળ શું આવ્યું? તો સંયુક્ત ક્ષેત્રફળ ફાઇન્ડ કરવાનું. તો બંનેનો એરિયા ફાઇન્ડ કરીને એને સરવાળો કરવાનો છે. તો પહેલાનો એરિયા ફાઇન્ડ કરીએ તો 2y + 5 × y + 3 અને બીજું શું છે? પ્લસ 2y - 3 × y + 1. ઓકે, આ બેનો ફાઇન્ડ કરીને સરવાળો કરવાનો. તો શું આવ્યું? જો 2y² + 6y + 5y + 5 થઈ જાય 15 + 2y² - 3 અરે -3y -3 + 2y. ઓકે, તો જો આ 2y² એટલે 4y² થઈ ગયું. હવે અહીંથી આગળ ગણવાનો નહીં, કારણ કે 4y² વાળો એક જ છે, એટલે એને સિલેક્ટ કરી દો. તો એ તમારી તમારા શું કહેવાય, સંતોષ માટે હું ગણી આપું તમને. 6 ને 5 કેટલા થયા? 6 ને 5 11. આ -3 + 2y એટલે -y એટલે આ થઈ ગયું +10y. +15 ને -3 એટલે +12 થઈ ગયા. આવી ગયો આન્સર આપણો. ભરોસો જ નથી ને, ગણવો જ પડે મારે આખો. મારો ટાઈમ તો ના મારે તો ટાઈમની ક્યાં એ છે, કારણ કે હું તો તમારા માટે છું, હું થોડી એક્ઝામ આપું છું. સારું, ચલો આગળ વધીએ. આજનો લાસ્ટ ક્વેશ્ચન શું કહે છે કે સ્ટોર દરેક 1200માં ફ્લેશ ડ્રાઈવનો બેચ ખરીદે છે અને તેને 25% સુધી માર્ક કરે છે. એકમાં ખામી જણાયા પછી સ્ટોર તેના સમારકામમાં ₹500 ખર્ચીને ચિહ્નિત કિંમતથી 15% વળતર પર વેચે છે. આ ખામીયુક્ત ફ્લેક્સ ડ્રાઈવ પર સ્ટોરનો નફો કે નુકસાન? એટલે આપણું ફોકસ શેના પર હોવું જોઈએ? નફો કે નુકસાન. આપણે કિંમત સાથે કોઈ લેવા દેવા નહીં, આપણે નફો કેટલો થયો, નુકસાન કેટલો થયું. તો હવે અહીં આગળ એની ₹1200 પ્રાઇસ છે. ઓકે, તો એને એવો 25% સુધી માર્ક કરે, એટલે માર્ક પ્રાઇસ કેટલી આપી છે? 25% વધારીને આપી છે. તો 25% 1200ના વધારો, તો 25 × 12 કરો તો કેટલા થયા? 2 5 = 10, 5 1 = 5, 2 2 = 4 એટલે 10, એટલે અહીં 2 1 = 2 એટલે 300 આવી. એટલે 1200ના 300 વધારી દે છે તો કેટલા થયા? ₹1500 વેચવા કાઢ્યું છે. તો ₹1500 વેચે છે, એટલે એનો નફો કેટલો થયો? તો નફો થયો, પ્રોફિટ થયો એને 300નો, એ યાદ રાખજો. હવે તેને સમારકામ પર ₹500 ખર્ચીને ચિહ્નિત કિંમતથી, એટલે ₹500 એ ખર્ચે છે, તો નફામાં ₹500 ખર્ચ્યો તો નફામાં બાદબાકી થઈ, તો કેટલો બાદબાકી થયો? ₹200 ડાઉન ગયો, લોસમાં ગયો, કારણ કે એને 300 નફો થતો હતો, 1200માં એને 500નો ખર્ચો કર્યો, તો 300માંથી 500 એટલે 200 ઉતાર ઘરના કાઢવા પડ્યા. હવે એને વેચવા માટે શું કર્યું કે ચિહ્નિત કિંમતથી 15%. ચિહ્નિત કિંમત શું હતી? 1500. 1200 નહીં, 1200 શું હતી? કોસ્ટ પ્રાઇસ હતી, પણ એને માર્ક કરી, માર્ક થઈ એટલે શું? ચિહ્નિત થઈ ગઈ. તો 1500ના 15% વળતર આપીને પાછું વેચવું પડે, એમાંય નુકસાન જ જવાનું છે એનું. કેમ? તો જો 15 ×
તો 15 શું થયા? 225 થયા. તો પાછું 225 એને નુકસાન ફાવ્યું. તો 225 પાછું નીચે ગયું. એટલે ટોટલ શું થયું? 425નું એને શું થયું? લોસ ગયો છે. તો 425નું નુકસાન. તો મિત્રો આજના 10 ક્વેશ્ચન અહીંયા ફિનિશ થાય છે. હવે હું બીજા વિડીયોમાં લઈને આવીશ બીજા 10 ક્વેશ્ચન. તો થેન્ક યુ, તમે મને સાંભળ્યો. મને ખૂબ ગમ્યું અને મારા વિડીયો જોજો, તમને ખરેખર કામ લાગશે. તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને ઓલ ધ બેસ્ટ.